21મું અષ્ટક કર્મ વિપાક. કર્મ વિપાક એટલે કર્મનું પરિણામ, કર્મનું ફળ. સંપૂર્ણ જગત કર્મ પર વશ છે તે જાણો. કર્મોના કેવા કઠોર વિપાકો છે. જ્ઞાનાવર્ણ્ય કર્મના વિપાકથી અજ્ઞાનતા, મૂર્ખતા, મૂઢતા આવે. દર્શનાવર્ણ્ય કર્મના ઉદયથી ઘોર નિદ્રા, અંધાપો, મિથ્યા પ્રતિભાસ. મોહનીય કર્મના ઉદયથી અવળી એટલે કે ઊંધી સમજ આવે. અંતરાય કર્મના ઉદયથી મનગમતું ભોજન હોય ખાઈ ન શકે, તપ પણ ન કરી શકે. દાન આપવાની અનુકૂળતા હોય પણ લેનાર કોઈ ન હોય. સ્ત્રી, વસ્ત્ર, બંગલો બધું હોય, એનો ઉપભોગ ન કરી શકે. વેદનીય કર્મના વિપાકે કોઈ નિરોગી તો કોઈ રોગી હોય. આયુષ્ય કર્મ અને ગતિનામ કર્મના વિપાકે કોઈ પશુ રૂપે તો કોઈ દેવ રૂપે જણાય. નામ કર્મના વિપાકે કોઈ સદભાગી, યશસ્વી, મધુર સ્વરવાળા હોય તો કોઈ દુર્ભાગી, અપયશવાળા અને કોઈ કર્કશ સ્વરવાળા. મુનિ પોતાના જીવનમાં પણ આવી વિષમતાઓ જુએ છે, ત્યારે તેઓ મૂંઝાતા નથી. તેઓ કર્મના બંધનું વિજ્ઞાન પણ જાણતા હોય છે. તેથી કર્મના ઉદય પછી ભલે તે શુભ હોય કે અશુભ, તેમાં તે સુખ દુઃખની કલ્પના કરતા નથી. કર્મોની કેવી કુટિલ વિષમતા! રાજાઓ રસ્તાના રખડતા ભિખારી બની જાય. ભીખ માગવા છતાં ભિક્ષા ન મળે. જે સમ્રાટોની ભ્રુકુટી ચડે અને હિમાદ્રી જેવા પર્વતો ધ્રુજી ઉઠે, તેવા રાજા મહારાજાઓ જ્યારે કર્મ વિફરે છે ત્યારે રાંક, દીન અને ગરીબ બની જાય છે. કણિયાની યાચના પણ દુર્લભ બની જાય છે. કર્મોની કેવી કુટિલ વિષમતા! સુભગ, આદેય, યશ, સત્તા, બળ, સુસ્વર વગેરે શુભ કર્મના ફળ છે. તેમ અપયશ, દુર્ભગ, અનાદેય, નિષ્ફળતા વગેરે અશુભ કર્મના ફળ છે. તેની કાળ મર્યાદા હોય છે. તે પૂરી થતાં ફરી શુભ કે અશુભ કર્મનો ઉદય થઈ શકે. જ્યાં સુધી કર્મો અનુકૂળ છે ત્યાં સુધી જીવ ઉન્માદ કરે, ગર્વ કરે, બળવાન હોય. પણ જ્યાં કર્મોની વિષમતા પેદા થઈ ત્યાં જીવના ઉન્માદ, ગર્વ સર્વ ઓગળી જાય છે અને તે જગતમાં હાસ્યપાત્ર બને છે. ક્રિયાઓની અવગણનાથી ઇન્દ્રિયોની દુર્બળતા વધતી જાય છે. માટે સંસારની વૃદ્ધિની અનિત્યતા જાણી તે વિષમતામાં હર્ષશોક કરવા યોગ્ય નથી. યશનો ઉદય હોય ત્યારે તેનું પ્રતિપક્ષી અપયશ, અશુભ નામ કર્મ ઉદયમાં ન આવી શકે. પરંતુ રોગીપણું કે જે અશુભ કર્મ છે તેનો ઉદય હોઈ શકે. કારણ રોગીપણું એ યશનું પ્રતિપક્ષી નથી. આ કર્મની બીજી વિચિત્રતા છે. શુભ કર્મનો ઉદય મનુષ્યનો અભ્યુદય કરી આપે છે. તે શુભ કર્મનો ઉદય રંક અને જાતિહીનને પણ આવી જાય તો બુદ્ધિરહિતને પણ શુભ કર્મનો ઉદય સત્તાના સિંહાસને બેસાડી દે. મુનિ મહાત્મા સમજે છે કે પૂર્વકૃત શુભાશુભ કર્મના વિપાકથી આત્માને લાભ કે નુકસાન થતું નથી, પણ તે સમયે દીનતા કે વિસ્મય, રાગ દ્વેષ થવાથી કર્મોનો બંધ જરૂરથી થાય છે. આમ કર્મોની વિષમતામાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોને કોઈ અસર થતી નથી. આપણા ગુણોમાં કોઈ જ વૃદ્ધિ કે હાનિ થતી નથી, પરંતુ પર પદાર્થોથી થાય છે. જીવનની પળોમાં જ્યાં જગ્યા મળી છે ત્યાંથી ઊંચે જવું તે અભ્યુદય છે. જે તપ, ત્યાગ, સહનશીલતા, જ્ઞાન, ધ્યાનથી થઈ શકે. ચાતુર્ય એટલે કે સકલ કલાની નિપુણતા પાણીના પોરાને બચાવનાર વ્યક્તિને કાલાંતરે પોરાના જીવ યક્ષ બને છે. ત્યારે તે પોરાને બચાવનાર વ્યક્તિને નગરનો રાજા બનાવી દે છે. આમ આજનો રંક કાલે પુણ્યના ઉદયથી રાજા બની શકે. માટે કોઈના પુણ્યની ઈર્ષા કરવી નહીં. ઊંટના 18 વાંકા તો કર્મના અનંત વાંકા. સર્વત્ર વિષમતા. જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ બધામાં જ્યાં જુઓ ત્યાં વિષમતા હોય. ત્યાં યોગી પુરુષને આવી કર્મસજિત દુનિયામાં પ્રીતિ કેવી રીતે થાય? આવી કર્મની સૃષ્ટિને ઊંટની પીઠ જેવી વિષમ જોઈને સમજે છે કે શુભ કર્મનો યોગ રતિ એટલે કે રાગ કરાવે છે અને અશુભ કર્મનો યોગ અરતિ દ્વેષ કરાવે છે.
જે મોક્ષની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે, ચારિત્રનો બાધક છે. એવા ધીર પુરુષોને ત્યાગના પરિણામથી સમાનતાની પ્રાપ્તિ થાય છે. કર્મોની સૃષ્ટિને પોતે અનુભવથી અને અન્ય માટે જ્ઞાનથી જોવા યોગ્ય છે. પોતાના પાપના ઉદયમાં પ્રતિકૂળતા આવે ત્યારે મારા પાપનો ઉદય છે, આવી વિચારણાથી સમાધિ વૃક્ષ મજબૂત બને છે. કોઈનું બળ એક ધારું ટકતું નથી. કોઈને ભોગ સામગ્રી એક સરખી નિરંતર મળતી નથી. આનું નામ વિષમતા. આ વિષમતા જન્મે છે કર્મોમાંથી. ભગવાને આવું વિષમતા ભર્યું વિશ્વ પેદા કર્યું નથી, પરંતુ ભગવાને તો આવા વિષમ ભર્યા વિશ્વનું દર્શન કરાવ્યું છે. આ સૃષ્ટિ ઈશ્વર સર્જિત નથી, કર્મ સર્જિત છે. જીવ પોતે જ તેવા કર્મોની પોતાની આસપાસની દુનિયા રચે છે. ઉન્નતિ ને અવનતિ, આબાદી કે બરબાદી, ઉત્થાન કે પતન કર્મ સર્જિત છે. સુખ દુઃખ, હર્ષ શોક વગેરે બધા જ દ્વંદ્વો કર્મની પેદાશ છે.